મોડાસામાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનું આયોજન કારગિલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત કરવામાં આવ્યું હતું, જેમાં કારગિલ યુદ્ધના સાક્ષી સૈનિક સંજય ઠાકોરના ઘરેથી મશાલ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં નિવૃત્ત સૈનિક સંજય ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા, જેમનું ફુલહાર વડે સન્માન કરવામાં આવ્યું હતું। આ સિવાય મશાલ રેલીમાં મંત્રી ભીખુસિંહ પરમાર, ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષસિંહ, પ્રદેશ ભાજપના યુવા મહામંત્રી નરેશ દેસાઈ સહિત બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને શહેરવાસીઓ જોડાયા હતા। संजय कुमार शरद भाई ठाकुर, मूल वतनी मोड़ासा। आप 1999 कारगिल युद्ध ની અંદર શું જવાબદારી હતી આપની? મારી તોપચી તરીકેની જવાબદારી હતી। આપ કઈ બટાલિયન માંથી હતા? 315 ફિલ્ડ રેજિમેન્ટ। અને તમને ક્યારે જનરલી દુશ્મનો ક્યાંથી વાર કરતા હતા? આપણે પહાડી ઉપર ટાઈગર હિલથી। એ વખતે તમને કઈ વાગ્યું હતું કે એવું કઈ? ના, એ એમની એરક્રાફ્ટ કર્યું ને એ વખતે મને ઊંઘ આવ્યો હતો 2 જૂને। કઈ તારીખ હતી? 2 જૂન 1999। હું 2 જૂન। ત્યારબાદ પછી મને હોસ્પિટલમાં લઈને આવે, બરાબર, 92 બેસ હોસ્પિટલમાં। કેટલા દિવસ સુધી તમારી ટ્રીટમેન્ટ ચાલી? હું 9 મહિના કોમામાં રહ્યો। ત્યારબાદ ધીરે ધીરે ભાન આવ્યું? હા। અને એ સિવાય અન્ય કોઈ જગ્યાએ ઈજા? 13 મહિના સુધી પગમાં અને માથામાં મને ઈજા થઈ હતી। કેટલા સમય પછી આપ બિલકુલ સ્વસ્થ થયા? 2.5 વર્ષ પછી હું સ્વસ્થ થયો। બરાબર। હાલ પણ શરીરમાં કોઈ તકલીફ? હા, માથામાં અને પગમાં તકલીફના કારણે હું અસમર્થ છું અને મારો માઇન્ડલી ઇફેક્ટ છે। જે વખતે કારગિલ યુદ્ધ થયું તેનો માહોલ કેવો હતો? ત્યાંનો બહુ જબરદસ્ત માહોલ હતો અને ભયાનક હતો માહોલ। નજરે અમે જોયું એવું કે ત્યાંનો દુશ્મન એક પથ્થર ફેંકે ને તો એ માણસ મરી જાય એવી પોઝિશન હતી। એ દુશ્મન હતા ને એ ટાઈગર હિલ ઉપર હતા અને અમે દ્રાસ સેક્ટરમાં હતા, નીચે આર્ટિલરીનું અમારું ફાયરિંગ ચાલતું હતું। અમારા 450 માણસો હતા। કર્નલ એને સુબ્રમણ્યમ સાહેબ। મારું નામ શરદકુમાર મંગળભાઈ ઠાકોર, ગામ મોડાસાનો રહેવાસી છું। 1999ની અંદર મારા છોકરાને કારગિલ યુદ્ધ વખતે ગવાયો હતો। એ દરમિયાન એને 6 મહિના સુધી કોમામાં રહ્યો હતો। હું પણ એના જોડે હતો। એ વખતે દવાખાનામાં મને પોલીસ સ્ટેશનથી સમાચાર મળ્યા। હું એકલો ગયો હતો ત્યાં આગળ એમના જોડે 12 મહિના સુધી હું એમના જોડે રહ્યો હતો। એમની પરિસ્થિતિ બહુ નાજુક હતી, તે છતાંય મેં હિંમત રાખી અને મારા છોકરાને જીવાડવા માટે મેં ભગવાનને પ્રાર્થના કરી। આજે પણ મારા છોકરાના શરીરમાં ઘણી બધી ખામીઓ છે, એ દૂર થઈ શકતી નથી। દવાઓ કરાવવા છતાં કોઈ તકલીફ દૂર હજુ થઈ નથી। સરકારશ્રીને જણાવવાનું કે મારો છોકરા માટે અત્યારે હું અમદાવાદ આર્મી હોસ્પિટલમાં દવા લેવા માટે દર મહિને જવું પડે છે। 3000 જેવો મારો ખર્ચો થાય છે આવવા જવાનો, વધતા ત્યાંથી મને દવા અમુક મળે છે, નથી મળતી તો એ દવા મારે બજારથી કિંમત ચૂકવીને લાવવી પડે છે। એની આજે આ પરિસ્થિતિના આધ્યાનમાં રાખી સરકારશ્રીને જણાવવાનું કે આજ સુધી અમને કોઈ સહાય નથી મળી। કલેક્ટર ઓફિસમાં મેં વારંવાર અરજીઓ કરવા છતાં જમીન બાબતની કોઈ એ પણ સહાય નથી મળી। વધતા સરકારશ્રી તરફથી 50,000 રૂપિયા એ વખત વાગ્યા હતું ત્યારે જાહેર કરેલા હતા। ગવાયેલાને 50,000 અને ડેટ થયેલા 3 લાખ, એમ ગવાયેલાના 50,000 એ આપવાના હતા, એ પણ અમને મળ્યા નથી। અને દર મહિને એને કંઈક ને કંઈક તકલીફ ઊભી થઈ જાય છે। માઇન્ડ ઇફેક્ટ થયેલું છે, એના હિસાબે એને વારંવાર ખેંચો આવે છે। અમને તકલીફ થયા, વારંવાર દવાખાને દોડવું પડે અમારે। મારા માંગ એટલી કે એને જમીન મળે યા કંઈ મેડલ મળે અથવા એના છોકરાને કંઈ કોઈ જગ્યાએ થોડી ગવર્મેન્ટ સર્વિસ મળે એ હું ઈચ્છું છું, તાકી એનું કુટુંબનું બધું ભરણ પોષણ થઈ શકે। 1999ની અંદર જ્યારે વાજપેયીજીની સરકાર હતી ત્યારે કારગિલ યુદ્ધ થયું અને એની અંદર ઘણા બધા સૈનિકો આપણા શહીદ થયા। પરંતુ આપણા જાંબાજ સૈનિકોએ દુશ્મનોના ઘરમાં જઈને એ દુશ્મનોને હરાવ્યા અને કારગિલ યુદ્ધ આપણે જીત્યા। આજે એ વાતને 25 વર્ષ પૂરા થાય છે ત્યારે એ 25 વર્ષની ઉજવણીના પ્રસંગે આજે અરવલ્લી યુવા મોરચા
ના પ્રમુખ ભાઈ શ્રી અમીશભાઈની નેતાગીરીમાં એમની આગેવાનીમાં એક સુંદર મશાલ રેલીનું આયોજન થયું, જેની અંદર ગુજરાતના યુવા મોરચાના પ્રભારી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષસિંહજી પણ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે અમારા તમામ સંગઠનોના તમામ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. અને આ કાર્યક્રમ જે સફળ બનાવ્યો એ બદલ યુવા મોરચાને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. એ જવાનને સહાય મળી નથી એવી માહિતી મારી પાસે કોઈ આવી નથી, અને જો મને એ માહિતી આપવામાં આવશે અને એને જે કંઈ મળવાપાત્ર હશે એ અપાવવા માટે મારો પૂરો પ્રયાસ રહેશે. હા, એ બાબતમાં સરકાર જે કંઈ મદદ કરવાની છે તો કરી જ હશે એમને મદદ. પરંતુ આ પ્રસંગે ખાસ કરીને જ્યારે એ જવાન ત્યાં લડી રહ્યા હતા અને એમને જ્યારે પગે ગોળી વાગી, એ આ દેશની જનતાની સેવા કરવા માટે આ કામ કર્યું છે, ત્યારે એમને એમના પરિવારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હું ચોક્કસ એને જે કંઈ હશે એના માટે સરકારશ્રીમાં હું રજૂઆત કરીશ. आज पूरे देश में सभी धर्म सभी जाति के युवा जो 1999 की जो महत्वपूर्ण कारगिल जो युद्ध पर विजय पाने में जिन्होंने सहायक भूमिका निभाई, हमारे ऐसे वीर जवान जो शहीद हुए और जो उस युद्ध में घायल हुए, उनको सम्मान देने का इस सरकार ने काम किया है. उसी के तहत आज सभी जिलों में कारगिल विजय दिवस की पूर्व संध्या पर मशाल जुलूस निकाल कर चाहे उनके शहीद हुए सैनिकों के घर से हम लोग निकालने का काम किया, जो घायल हुए उनके घर से निकालने का काम किया. और ऐसे स्थल जहाँ चौराहे पर जो सैनिक हैं उनकी प्रतिमा जहाँ स्थापित है, जो शहीद चौक हैं, जो विभिन्न चौक हैं, वहाँ से हमने निकाल कर और एक जगह हमने लोकेट करके वहाँ पर समापन करने का काम किया. और दीप प्रज्वलित जो किया गया हम लोगों ने मशाल जुलूस के माध्यम से, वो मशाल जुलूस लगातार 24 घंटों तक चलेगा वो, और सैनिकों की याद दिलाएगा. और कल देश के सभी जिलों में बहुत बड़ा कार्यक्रम आयोजित किया जा रहा है, जिसमें जो कारगिल विजय दिवस किस तरीके से हम लोगों ने विभिन्न परिस्थितियों में वहाँ पर जीत दर्ज कर अपने सीमा के रक्षा करने का जो काम किया है, उसके बारे में संगोष्ठी आयोजित की गई है, जो हम सभी युवाओं को बताने का गलत कार्य करें.